છોકરીઓની લગ્નની ઉંમર ઘટાડીને 9 વર્ષ કરવાની તૈયારી. હા મિત્રો, તમે સાચું સાંભળો છો. નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ નિલેશ સ્ટોરી વિડીયો વ્લોગ્સમાં. વધારે સમય ન લેતા શરૂ કરીએ આજની પ્રથમ માહિતી. આ માહિતી ઓનલાઈન ન્યૂઝના માધ્યમથી પ્રાપ્ત થઈ છે, તો સાંભળજો. મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકાના દેશોમાં ઈરાન એટલે કે ઈરાકમાં કામ કરતી મહિલાઓની સંખ્યા સૌથી ઓછી છે. માત્ર 1%. વર્લ્ડ બેંકનો આ ડેટા એ પણ દર્શાવે છે કે જ્યાં મહિલાઓની સ્થિતિ બહુ સારી નથી. તેઓ ઘરેલું હિંસાથી લઈને વહેલા લગ્ન સુધી તમામ બાબતોનો સામનો કરી રહ્યા છે. પરંતુ હવે ચરમસીમાએ લઈ જઈને ઈરાક એ એવું નવું બિલ લાવી રહ્યું છે જે 9 વર્ષની છોકરીઓના લગ્નને કાયદેસર બનાવશે. હવે માનવાધિકાર સંગઠનો આ અંગે ઘણો અવાજ ઉઠાવી રહ્યા છે. તેમને જણાવી દઈએ કે અમેરિકામાં પણ બાળ લગ્નને છૂટ આપવામાં આવી છે. ઈરાક ગર્લ્સ મેરેજ એજ 9 years. ઈરાકની સંસદમાં છોકરીઓની લગ્નની ઉંમર 9 વર્ષ સુધી ઘટાડવા માટે એક બિલ રજૂ કરવામાં આવ્યું છે. આનાથી સમગ્ર દેશમાં મોટો વિવાદ ઊભો થયો છે. માત્ર દેશના લોકો જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે માનવાધિકાર સંગઠનોએ પણ ભારે ચિંતા વ્યક્ત કરી છે. અત્યાર સુધી કાયદો કેવી રીતે પ્રવર્તી રહ્યો છે? મિડલ ઈસ્ટ આઈ અનુસાર પર્સનલ સ્ટેટસ એક્ટ 1959ના નિયમ 188 ને બદલવાની વાત થઈ રહી છે. જૂનો નિયમ અબ્દુલ કરીમ કાસિમ સરકારે બનાવ્યો હતો. કાસિમ એક પ્રગતિશીલ ડાબેરી તરીકે જાણીતા હતા, જેમના સમય દરમિયાન ઘણા મોટા ફેરફારો લાવવામાં આવ્યા હતા. આમાંથી એક હતી છોકરીઓના લગ્ન 18 વર્ષની થાય પછી જ. તે 50ના દાયકામાં અંતમાં સમગ્ર મધ્ય પૂર્વમાં શ્રેષ્ઠ કાયદાઓમાંનો એક માનવામાં આવતો હતો. માત્ર ચોક્કસ ઉંમરે લગ્ન જ નહીં, આ નિયમમાં બીજી ઘણી બાબતો પણ કહેવામાં આવી છે, જેમ કે પુરુષો તેમની ઈચ્છા મુજબ બીજી વાર લગ્ન કરી શકતા નથી. કાયદા મુજબ જો કોઈ મુસ્લિમ પુરુષ અને બિન મુસ્લિમ મહિલા લગ્ન કરવા ઈચ્છે છે તો તેના પર કોઈ શરત કે પૂર્વ શરત રહેશે નહીં. જો કે કાયદો લાગે તેટલો સીધો ન હતો. વસ્તીને ખુશ કરવા માટે એક નિયમ પણ દાખલ કરવામાં આવ્યો હતો કે જો પરિવાર અને ન્યાયાધીશની પરવાનગી હોય તો 15 વર્ષની ઉંમરે પણ લગ્ન થઈ શકે છે. હાલમાં ઈરાકમાં છોકરીઓની લગ્નની ઉંમર 18 વર્ષ છે. જો કોઈ ઈરાકની સંસદમાં આ બિલ પસાર થઈ જાય તો 9 વર્ષની છોકરીઓ 15 વર્ષની ઉંમરના છોકરાઓ સાથે લગ્ન કરી શકશે. જો આમ થશે તો દેશમાં બાળ લગ્નમાં વધારો થવાની પૂરી સંભાવના છે. આ બિલનો વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે જો તે સંસદમાં પસાર થઈ જશે તો તેનાથી મહિલાઓના અધિકારો અને લિંગ સમાનતાનો નાશ થશે, પ્રગતિ પણ અટકી જશે. ઈરાક વુમેન્સ નેટવર્કના અમલ કાબાસીએ પણ આનો વિરોધ કરતા કહ્યું કે આનાથી પુરુષોને ઘણી છૂટ મળશે. તેમણે કહ્યું કે આ અસંખ્ય છોકરીઓનું ભવિષ્ય અને કલ્યાણ છીનવી શકે છે. તેમણે કહ્યું કે છોકરીઓનું સ્થાન રમતના મેદાનમાં અને શાળાઓમાં હોવું જોઈએ, લગ્નના પોશાકમાં નહીં. આ બિલના સમર્થકોએ દાવો કર્યો છે કે તેનો હેતુ ઇસ્લામિક કાયદાનો અમલ કરવાનો અને યુવાન છોકરીઓને અનૈતિક સંબંધોથી બચાવવાનો છે. માનવાધિકાર સંગઠનો, સામાજિક સંગઠનો અને મહિલા જૂથોએ આ બિલનો વિરોધ કરતા કહ્યું કે આનાથી યુવા છોકરીઓના શિક્ષણ અને સ્વાસ્થ્ય અને કલ્યાણ પર નિયંત્રણો આવશે. જૂથોએ દલીલ કરી કે આ બાળ લગ્નોથી બાળકો શાળા છોડી દે છે, અકાળ ગર્ભાવસ્થા અને ઘરેલું હિંસા તરફ દોરી જાય છે. યુનિસેફના રિપોર્ટ અનુસાર ઈરાકમાં 28% છોકરીઓના લગ્ન 18 વર્ષની ઉંમર પહેલા થઈ જાય છે. હ્યુમન રાઇટ્સ વોચના સંશોધકો સારા સાંબરે કહ્યું કે દેશ વધુ પછાત જશે. તો મિત્રો, માહિતી કેવી લઈએ કમેન્ટ કરી.